स्टाफ તેમજ વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો આજે બાળકોને હવે પછી વિધિસર આપણે પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ શરૂ થાય છે. સૌથી પ્રથમ બાળ વાટિકામાં પ્રવેશ પામતા ધોરણ 1 માં પ્રવેશ પામતા બાળકો તૈયાર આવી જાય આગળ ધોરણ 1 વાળા. આંગણવાડીના બાળકોને તૈયાર રાખે. આંગણવાડીના 5 બાળકો જે નક્કી કરેલા હોય
લખી રહ્યો છે. જીવત જીવને જન્મ આપી શકે, મૃત પદાર્થમાંથી કદી જીવન ન સંભવે. કહેવાય છે કે પુરુષ ગણનું આંગણું નારી ગણ પાણી ખૂબ જ જરૂરી છે. પાણી વિના આપણે કોઈ પણ ગ્રહ પર જીવનના અસ્તિત્વની કલ્પના કરી શકતા નથી. પૃથ્વી આજ સુધીનો એકમાત્ર જાણીતો ગ્રહ છે જેમાં પાણી અને જીવન છે. તેથી જીવનનો આધાર એવા આ સંસાધનો જતન કરવા આપણી માટે જરૂરી બની જાય છે. પૃથ્વી 71% પાણી એ આત્માને શાંત રાખવા માટે પણ કરવામાં આવે છે. યોગ એટલે શરીરને અને આત્માને શાંતિ આપવી. યોગ્ય લોકોનું આયુષ્ય વધારે છે. અમુક પ્રકારના રોગો પણ દૂર કરે છે. સૌથી વધારે ટોટલ બનેલું છે ત્રીજા ધોરણમાં. હવે ચોથા ધોરણમાં બાળક છે બારે નૈતિકભાઈ રમેશભાઈ, એ આવે. મધુભાઈ ધોરણ 5 માં પ્રથમ નંબરે આવેલા છે. ધોરણ 7 માં ભવા દેવીબેન ભગુભાઈ છે, આવશે. ધોરણ 8 દેશ, ગામ અને બધાને કેવી રીતે મદદરૂપ થવું એ બધાનો પાયો જે છે અત્યારે ખોદીને રાખ્યો છે અને એનું હવે પુરાણ શરૂ થશે. સ્કૂલે રેગ્યુલર બાળકોને વાલીઓ મોકલે, ભલે વાલી ભણેલા ન હોય પણ બાળકને પૂછે કે બેટા આજે સ્કૂલમાં શું ભણાવ્યું, તમારે શું ચાલી રહ્યું છે, તને શું હોમવર્ક આપ્યું, તે કહ્યું કે નહીં મને બતાવજો. એની આવ્યા છે સાથે ગૌતમભાઈ સાહેબ એમને અને આવ્યા પછી આપણને